તમારો પંચતંત્ર પંચતંત્ર દરેક જણ હેડિંગ મારો. પંચતંત્ર કથાસાર સમજાવો. પંચતંત્ર કથાસાર સંભળાવો. સમજાવો. સમજી લો. તમારે AEC 115 એમાં લેંગ્વેજ આપી કઈ? સંસ્કૃત. શું ભણવાનું એમાં? પંચતંત્ર. પંચતંત્રમાં પર્ટિક્યુલર કાકોલુકિયમ. તો પંચતંત્ર શું છે સમજવું પડે. પહેલા સમજી લઈએ. પંચતંત્ર એટલે 5 વિભાગો. 5 વિભાગો. હવે શેના વિભાગો? તો સમજી લઈએ કે અમર શક્તિ નામનો રાજા હતો. એને પુત્ર હતા, બહુ મગજ નતા ચાલતા. આમે મગજને બહુ શાંતિ આપો, આરામ આપો ને એટલું ઓછું ચાલે. કામ આપો તો જ ચાલે. એટલે એના 3 પુત્રોને રાજનીતિ ભણાવવા માટે રાજા એમ કીધું કે આને કોઈ રાજનીતિ ભણાવો તો થોડા હોશિયાર થાય. એટલે પંચતંત્રના કર્તા વિષ્ણુ શર્મા. આ એક વાક્યના જવાબમાં પૂછાય. પંચતંત્રના કર્તા કોણ? વિષ્ણુ શર્મા. છે જ ચોપડીમાં વિષ્ણુ શર્મા. એટલે એ વિષ્ણુ શર્માએ કીધું કે સારું, હું રાજકુમારોને સમજાવીશ, શીખવાડીશ, રાજનીતિમાં કરાવીશ. અને ત્યાર પછી એ વિષ્ણુ શર્મા સમજાવવા ગયા ત્રણેય રાજકુમારોને. ને પછી પંચતંત્રનો ઉલ્લેખ થયો. શું એમાં? તો એમાં 5 વિભાગોમાં 5 તંત્રોમાં એને શીખવાડ્યું રાજકુમારને, વિષ્ણુ શર્માએ. પંચતંત્રના કર્તા કોણ? વિષ્ણુ શર્મા. 5 વિભાગો કયા? તો 5 વિભાગો પણ સ્પર્ધાત્મક પરીક્ષામાં પૂછી શકાય. કયા કયા 5 વિભાગ? મિત્રભેદ, મિત્ર સંપ્રાપ્તિ, કાકોલુકિયમ, લબ્ધ પ્રણાશમ, અપરીક્ષિત કારકમ. આ 5 પ્રકારો આ સ્પર્ધાત્મક પરીક્ષામાં પૂછાય. આપણા MCQમાં પણ પૂછાય. શું કહ્યું? તો મિત્રભેદ એટલે મિત્રોમાં ફાટફૂટ પડાવી. ત્યાર પછી મિત્ર સંપ્રાપ્તિ એટલે મિત્રો હળી મળીને કામ કરે એ વસ્તુ. ત્યાર પછી કાકોલુકિયમ તો કાગડો અને ઘુવડ. ઉલ્લુ એટલે ઘુવડ. કાગડા અને ઘુવડની વાતમાં એ લોકો સંધિ વિગ્રહ કરે છે. સંધિ એટલે પહેલા મનમેળ કરો, વિગ્રહ એટલે પછી છૂટા પડવું. સંધિ વિગ્રહની વાત છે. અને લબ્ધ પ્રણાશ, જે મળ્યું છે એનો નાશ કરી દેવો. અપરીક્ષિત કારકમ એટલે વગર વિચારીએ કામ કરવાથી શું પરિણામ આવે. એ 5 તંત્રોમાં વિષ્ણુ શર્માએ રાજકુમારોને સમજાવવાનું કામ કર્યું. કયા કયા 5 પ્રકાર? હું સમજાવી દઉં ફરી. મિત્રભેદ, મિત્રોમાં ફાટફૂટ પડાવી. મિત્ર સંપ્રાપ્તિ, મિત્રો સંપીને કામ કરે. કાકોલુકિયમ, કાગડા અને ઘુવડે સંધિ વિગ્રહ કર્યો એ. લબ્ધ પ્રણાશ, મળેલું છે એનો નાશ થાય. અપરીક્ષિત કારકમ, વગર વિચારે કામ કરવાથી પરિણામ ભોગવવું પડે. આ બાબતો વિષ્ણુ શર્માએ અમર શક્તિના રાજાના રાજકુમારોને શીખવાડી. એ પંચતંત્ર 5 વિભાગોમાં. અને એમાં ત્રીજો વિભાગ કયો? કાકોલુકિયમ. આપણું શીર્ષક છે કાકોલુકિયમ. કાક એટલે કાગડો, ઉલ્લુ એટલે ઘુવડ. કાગડા અને ઘુવડની વાત જેમાં સંધિ અને વિગ્રહથી આવી એ તમારા અભ્યાસક્રમમાં છે. એટલે
એટલે કાકોલું ક્રિયમ શીર્ષક, આપણને શીર્ષક વાંચીને મને નવાઈ લાગતી હતી કે આ શું ભણવાનું આવ્યું. તો કાગડા અને ઘુવડની સંધિ વિગ્રહની વાત જેમાં આવી એ કાકોલું ક્રિયમ.